યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે 4.5 આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરેલી છે. તો હવે એક્સરસાઇઝ 4.6 માટેની થિયરી સમજવી છે અને ખૂબ જ ઉપયોગી આ પ્રકારની હવે જે થિયરી સમજવાના છે. ઘણી બધી વાર જેડબલ્યુના કન્સેપ્ટમાં એમસીક્યુ સ્વરૂપે છે, બોર્ડવાળા 4 માર્ક 5 માર્કના દાખલા પૂછેલા હોય. એટલે હવે પછીના જે એક્સરસાઇઝ 4.6 અને મિસલેનિયસ એક્સરસાઇઝ છે એ ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલો શબ્દ આપણે સમજીએ સુસંગત સહતી. સમીકરણો આપેલા હોય, એકથી વધારે સમીકરણો હોય એટલે સમીકરણોની સહતી કહેવાય, જેને આપણે ફેમિલી ઓફ ઇક્વેશન કહીએ છીએ. તો સહતી એટલે તો આપણે ખબર સમીકરણો એક વધારે આપેલા હોય તો એ સમીકરણોની સહતી. એમાં એક સુસંગત કોને કહેવાય? તો આવા પ્રકારની સુરેખ સમીકરણોની સહતી આપેલી હોય એના એક અથવા એકથી વધારે ઉકેલ હોય. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, એક ઉકેલ હોય એટલે અનન્ય કહેતા અત્યાર સુધી આપણે, અથવા એકથી વધારે ઉકેલ હોય તો પણ ચાલે. એક અથવા એકથી વધારે ઉકેલ હોય એટલે કે અનન્ય ઉકેલ મળતા હોય તોય વાંધો નહીં. એક અથવા એકથી વધારે ઉકેલ મળતા હોય તો આવી સહતી સુસંગત છે એમ કહેવાય. આમાં આપણે ધ્યાનમાં રાખવા જેવું, સુસંગત કોને કહેવાય? કાં તો અનન્ય ઉકેલ મળે અથવા અનંત ઉકેલ મળે તો આ પ્રકારની સમીકરણ સહતીને સુસંગત છે એવું કહેશું. એટલે એક કે એકથી વધારે ઉકેલ મળતા હોય તો એ સુસંગત છે એમ કહેવાય. ઇંગ્લિશ નામ પણ ખાસ ધ્યાનમાં રાખજો, કન્સિસ્ટન્ટ. સુસંગત એટલે કન્સિસ્ટન્ટ ઇક્વેશન, બરાબર. હવે એના ઓપોઝિટમાં અસંગત સહતી ખ્યાલ આવી જાય. જે સુસંગત નથી એ અસંગત સહતી છે, પણ સુસંગત ક્યારે ન થાય? તો આ સમીકરણ સહતીના ઉકેલનું અસ્તિત્વ ન હોય. જો ઉકેલ કઈ મળતો જ ન હોય, જેમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં કહેતા કે ઉકેલ ન મળે, એવી રીતે અહીંયા સમીકરણોની સહતી ત્રિચલ વાળા 3 સમીકરણો આપણે સમજવાના છીએ. આ સમીકરણોની સહતીમાં ઉકેલનું અસ્તિત્વ જ ન હોય તો આ સમીકરણ સહતી સુસંગત નથી. સુસંગત નથી એટલે અસંગત છે એવું પણ કહી શકાય. ઇનકન્સિસ્ટન્ટ, ઇંગ્લિશ એનું ઇનકન્સિસ્ટન્ટ. ઘણી વાર ઉચ્ચારણ સ્વરૂપે મેં કીધું એમ જેડબલ્યુ એમસીક્યુમાં આપેલું હોય કે નીચે આપેલા સમીકરણો કન્સિસ્ટન્ટ છે એટલે આપણે ખબર હોવી જોઈએ સુસંગત છે અથવા ઇનકન્સિસ્ટન્ટ છે, તો એનો પણ મિનિંગ ખબર હોવી જોઈએ કે ઉકેલ મળતો નથી. એટલે આ બે શબ્દોની સમજૂતી જરૂરી છે. હવે પછી આપણે આગળ એની થિયરી લઈએ. હવે પછી વિદ્યાર્થી મિત્રો, સુરેખ સમીકરણ સહતી આપેલી હોય આ રીતે ત્રિચલ 3 સમીકરણો ત્રિચલ સ્વરૂપે આપેલા હોય અને આ સહતીના ઉકેલની રીત આપણે વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી જોવાની છે. તો સૌપ્રથમ શું કામ કરીએ? આ જે સમીકરણો છે એને શ્રેણિકનો ઉપયોગ કરીને કંઈ લખી શકાય. તો આપણે શ્રેણિકોના ગુણાકાર સમજાઈ ગયા છીએ હવે કે આ પ્રકારે જે ઘટકો છે એના સહગુણકો a1 b1 c1 a2 b2 c2 તો એક શ્રેણિકમાં મૂકી દઈએ તો આપણે, તો એ શ્રેણિક ધારો કે આપણે a બનાવવો હોય, આ શ્રેણિકને આપણે a બનાવવો હોય તો પછી એના ગુણાકારમાં બધામાં તો xyz છે. એનું મિનિંગ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 3/3 નો શ્રેણિક બને તો એની સાથે ગુણાકાર થાય છે xyz નો, તો એને સ્તંભ શ્રેણિક સ્વરૂપે ગોઠવી શકાય. અને આ સામે આપેલો શ્રેણિક b થઈ જાય. તો કહેવાનો મિનિંગ કે અહીંયા ગોઠવણી કેવી રીતે લખી શકાય? તો સૌપ્રથમ ઉપરોક્ત સમીકરણને આ મુજબ ગોઠવવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ x બરાબર b લખી શકાય. એટલે કે ઉપરના સમીકરણ સહતીને આ રીતે લખી શકાય. જ્યાં a કેટલા થઈ ગયા આપણા માટે? તો કે જ્યાં a એટલે એક શ્રેણિક થઈ ગયો 3/3 નો. હમણાં જે આપણે સમજ્યા કે બધા જ સહગુણકો એમાં ગોઠવી નાખવાના. x y z ના સહગુણકો જેમના તેમ મૂકી દઈએ. a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. ઓકે, x શ્રેણિક એટલે અહીંયા ગુણાકાર કોની સાથે થાય છે? x શ્રેણિક. x શ્રેણિક એટલે ચલ સ્વરૂપે. x શ્રેણિક એટલે શું લખી શકાય? x y z. હવે વિચારી જો, આ હારનો આ સ્તંભનો ગુણાકાર કરતા પહેલું શ્રેણિક, પછી એ જ રીતે બીજા, એ જ રીતે ત્રીજા, અને જે b શ્રેણિક આપણે નામ આપ્યું છે કે જ્યાં b એટલે કોણ? તો કે સ્તંભ શ્રેણિક સ્વરૂપે સામે જે અચળાંકો ગોઠવાયેલા છે d1 d2 d3 આ રીતે લખી શકાય. હવે આ સ્વરૂપે લખી શકાય જ્યાં a b ax અને b આ પ્રમાણે શ્રેણિક છે. હવે આપણે આનો ઉપયોગ સમજવાનો છે કે અહીંથી આપણે શું કરી શકીએ? સમીકરણ સહતીને શ્રેણિક સ્વરૂપે દર્શાવી શકાય. એનો ઉપયોગ કરીએ તો ax બરાબર b શ્રેણિક છે. આ જે સમીકરણ સ્વરૂપે શ્રેણિકમાં લખાયેલું છે એમાં આપણે x શ્રેણિકને સૂત્રનો કરતા બનાવવો છે. કેટલા વિદ્યાર્થીઓ x શ્રેણિક શું કામ? અજ્ઞાત પદ x y z ગોતવા છે. એટલે આ શ્રેણિક જો સૂત્રનો કરતા બની જાય તો સરખાવી શકાય. શરૂઆતના શ્રેણિકના ચેપ્ટરમાં કરતા તો મિનિંગ કે આ x શ્રેણિક એકલો રાખવો છે તો આ a શ્રેણિક નડે છે એમને તો દૂર ના કરી શકાય. કઈ ક્રિયા કરવી જોઈએ? બંને બાજુ a ઇન્વર્સ લગાડવાનો વિચાર આવે. તો a ઇન્વર્સ ક્યારે લાગુ પાડી શકાય? અસ્તિત્વ ધરાવતો હોય તો
તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો એ ઇન્વર્સ મળે કે કેમ એ યાદ કરવું પડે. એટલે પેલું કામ આપણે અહીંયા x બરાબર b આ શ્રેણિક સ્વરૂપ સંહતિ છે એને ઉકેલવા માટે એ ઇન્વર્સ ની જરૂરિયાત છે. તો એ ઇન્વર્સ ક્યારે મળી શકે? તો એ ઇન્વર્સ ની શક્યતા બે હોય. એ ઇન્વર્સ માટે બે શક્યતા હોય, કાં તો det નોટ ઇક્વલ ટુ 0 આવે અને કાં તો det 0 આવે. એનો મીનિંગ આ શ્રેણિકનો નિશ્ચયક વિચારવો પડશે. જો det નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે એ ઇન્વર્સ મેળવી શકીએ, તો એને આપણે સામાન્ય શ્રેણિક કહેતા. એટલે કે કહેવાનો મીનિંગ, જો સમીકરણ સંહતિ સ્વરૂપે શ્રેણિક a નો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 આવે, સામાન્ય શ્રેણિક બને, તો એનો ઉકેલ મળી શકે. તો આપણે પહેલો વિકલ્પ લઈએ. પહેલા વિકલ્પ મુજબ ધારો કે a સામાન્ય શ્રેણિક હોય, a સામાન્ય શ્રેણિક હોય, એવો આપણે શ્રેણિક પસંદ કર્યો છે કે a સામાન્ય શ્રેણિક હોય. તો એનો મીનિંગ તો એવો થઈ ગયો det નોટ ઇક્વલ ટુ 0 હોય. det નોટ ઇક્વલ ટુ 0 હોય તો હવે પાછા સમીકરણ સંહતિમાં આવીએ. આપણે જે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ આને. તો આ સમીકરણ નંબર 1 માં સમીકરણ 1 પરથી ફરીવાર એવું લખું કે x બરાબર b. હવે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે અને આધારે કહી શકો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે. તો બંને બાજુ a ઇન્વર્સ ગુણતા, બંને બાજુ a ઇન્વર્સ ગુણતા આપણા માટે સાદુરૂપ આ પ્રકાર આવે. a ઇન્વર્સ ને શ્રેણિક અને પોતે પોતાના વ્યસ્ત શ્રેણિક સાથે ગુણાવવાથી i બને, એકમ શ્રેણિક બને. મીનિંગ કે એકમ શ્રેણિક i નો ગુણાકાર x સાથે કાંઈ ફેર ન પડે, a ઇન્વર્સ b. તો આપણા માટે x જે શ્રેણિક આપણે જોતો હતો એ મળી ગયો a ઇન્વર્સ b. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો એવું થાય, આ તો સાહેબ ડાયરેક્ટ ખબર પડી જાય આ a ઇન્વર્સ આ બાજુ, પણ એવું ખરેખર પ્રોસેસ નથી. પ્રોસેસ તો આ જ છે. દરેક દાખલામાં આપણે પ્રોસેસ કરવાની જરૂર નથી, માત્ર એ થિયરિકલ સમજૂતી લઈએ છીએ કે જ્યારે પણ હવે સમીકરણ સંહતિ આપેલી હોય, આ સમીકરણ સંહતિમાં ax b લખીએ, હવે સીધા જેવું લખી નાખશું x બરાબર a ઇન્વર્સ b. પણ ક્યારે લખી શકાય? તો કે a સામાન્ય શ્રેણિક હોય, det નોટ ઇક્વલ ટુ 0 હોય. તો હવે વિચારો કે આ બે શ્રેણિકનો ગુણાકાર a ઇન્વર્સ b, જે જવાબ આવે શ્રેણિકનો x y z સાથે સરખાવતા આપણને ઉકેલ મળી જાય. આ વિકલ્પ 1 મુજબ આપણને ઉકેલ મળી શકે. સમીકરણ સંહતિના ઉકેલની રીતો વિચારીએ છીએ, એમાં અનન્ય ઉકેલ હોય. જો આ પ્રકાર લખાયેલું તો આ ઉકેલ મેળવો અનન્ય. તો આપણે એવું કહેશું કે જો det નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે. આ આપણા માટે અગત્યનું આ વાક્ય. જો det નોટ ઇક્વલ ટુ 0 તો અનન્ય ઉકેલ મળે. એવું પણ કહી શકો સામાન્ય શ્રેણિક હોય તો અનન્ય ઉકેલ મળે. એટલે વિકલ્પ 1 પૂરો છે આપણા માટે ઉકેલમાં, કે અનન્ય ઉકેલ મળતો હોય તો આ રીતે મેળવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક વિકલ્પ જોયો કે આપણે ટૂંકમાં એવું યાદ રાખવાનું, det નોટ ઇક્વલ ટુ 0 બને સમીકરણ સંહતિમાં એટલે અનન્ય ઉકેલ મળે. આટલું જ આપણા માટે મહત્વનું છે દાખલા ગણવા માટે. હવે ધારો કે det 0 થાય, બીજા વિકલ્પ તરીકે એવું શક્ય છે. તો વિકલ્પ 2 હું એવો વિચારું કે det 0 હોય. તો det 0 ક્યારે કહેતા આપણે? det 0 હોય તો a અસામાન્ય શ્રેણિક હોય. આવું પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. અસામાન્ય શ્રેણિક હોય તો પછી આપણે એવું ના કહી શકીએ કે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. a ઇન્વર્સ નું તો અસ્તિત્વ નથી, તો એ મુજબ તો આગળ ચકાસણી કઈ કરી નહીં શકાય. a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી એટલે એવું નથી કહેવાનું ઉકેલ ના મળે ડાયરેક્ટ. a ઇન્વર્સ નથી મળતો તો આપણે એ રીત બંને બાજુ a ઇન્વર્સ લાગુ પાડી શકીએ એવું નહીં કરી શકીએ. તો આ સમીકરણ 1 માં કંઈક નવા જ પ્રકારની મેથડ યાદ કરવી પડશે. તો ફરી પાછું સમીકરણ 1 નો ઉપયોગ કરું. સમીકરણ 1 માં x બરાબર b છે, એમાં આપણી પાસે એવું પરિણામ હતું a ની સાથે ગુણાકારમાં એડજોઇન્ટ મૂકીએ તો, a ની સાથે ગુણાકારમાં એડજોઇન્ટ મૂકીએ તો યાદ કરીએ તો ઈ નોંધ સ્વરૂપે પરિણામ કે જ્યારે જ્યારે a ઇન્ટુ એડજોઇન્ટ આવે કે ઉલટું ગુણાકારમાં, તો det ai થઈ જતું અગાઉનું પરિણામ. અહીંયા એડજોઇન્ટ વડે ગુણી નાખીએ તો બંને બાજુ એડજોઇન્ટ તૈયાર કરી અને આ શ્રેણિક સાથે ગુણાકાર, એડજોઇન્ટ તૈયાર કરી અને b સાથે ગુણાકાર. એમ કરવાથી આપણે શું ફાયદો થાય? તો કે અહીંયા જે એડજોઇન્ટ ઇન્ટુ a છે એનો જવાબ આપણને ખબર છે. એડજોઇન્ટ ઇન્ટુ a છે એનો જવાબ આપણને ખબર છે. આનો જવાબ પરિણામ ઉપરથી શું લખી શકાય? det ઇન્ટુ r એના ગુણાકારમાં એક શ્રેણી એના બરાબર એડજોઇન્ટ ઇન્ટુ b, આ રીતે લખી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે આ તો એકમ શ્રેણી એટલે એની તો કઈ જરૂર જ નથી. હા, આ ગુણાકારમાં ગમે એની યાર આવે, એક શ્રેણી તો x જ રહેવાનો છે. હવે આને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ તો આપણા માટે નીકળી જાય. det ઉપરથી જ બધું પરિણામ મળશે. det આપણે ખબર છે 0 છે એટલે ડાબી બાજુ શું થઈ 0. det 0 હોવાથી
આ તો ડાબી બાજુ કહેવાય, ડાબી બાજુ તો 0 જ છે. હાલો એ તો એક વાર ફાઇનલ છે કે det એ 0 એટલે આ 0. આના ઉપર આધાર છે બધો. તો એના માટે વિકલ્પ લઈએ આપણે કે ભાઈ એવું શક્યતા બને કાં તો ઉકેલ ન મળે અને કાં તો અનંત ઉકેલ મળે. તો એવું ક્યારે કહી શકીએ આપણે ઉકેલ ન મળે અનંત ઉકેલ મળે? તો એ અહીંયા સાઈડમાં લખી દઉં. ઉકેલ મળે અથવા ઉકેલ ન મળે એવું ક્યારે કહી શકીએ? તો કે સૌથી પહેલું કામ અહીંયા ડાબી બાજુમાં 0 જ છે. જો આ પદ નોટ ઇક્વલ ટુ 0 થાય એટલે કે હું અહીંયા યાદ રાખવા માટે તમને મેથડ જમણી બાજુમાં રહેલું પદ એડજોઇન્ટ a ઇન્ટુ b ઉપર બધો આધાર છે. એમાં બે વિકલ્પ આવે. જમણી બાજુમાં રહેલું પદ એડજોઇન્ટ a ઇન્ટુ b કાં તો એ નોટ ઇક્વલ ટુ 0 હોય. એડજોઇન્ટ a ઇન્ટુ b નોટ ઇક્વલ ટુ 0 બને. તો વિચારો અહીંયા 0 અને નોટ ઇક્વલ ટુ 0. તો એનો મીનિંગ એવો થયો ઉકેલ જ ન મળતો હોય ત્યારે જ આવું બને. તો નોટ ઇક્વલ ટુ 0 બને ત્યારે આપણે એવું કહી દેવાનું કે ઉકેલ ન મળે, શક્ય જ નથી આમના ઉકેલો. તો તેથી આપણે ઉકેલ ન મળે. ઓકે, હવે કદાચ 0 થયું તો આપણા માટે કામનું પદ થઈ ગયું. કેમ? તો કે આ પદ 0 ના છેદમાં 0 એટલે આમ જો તો અનંત ઉકેલો માટે જ આવું શક્ય બને. તો આવું બને છે કે ભાઈ સમાધાન તો થાય છે. અહીંયા 0 જમણી બાજુમાં 0 એનું અર્થઘટન આ એક શ્રેણિકમાં પરિવાર અહીંયા 0 અને આ પદ 0 થાય. બરાબર, એક શ્રેણિકને બદલે ગમે એ ઉકેલ મૂકો 1 2 3 4 5 6 7 8 9 આ એક શ્રેણિકના ઘટકો xyz ગમે મૂકવાથી સમાધાન થાય છે. સમાધાન થાય છે એનો મતલબ અનંત ઉકેલ. તો એટલે આપણે એવું કહીશું અનંત ઉકેલ. અને ખરેખર તો ભૌમિતિક દ્રષ્ટિએ વિચારશો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આગળ સમતલ ચેપ્ટર ભણી લેશું ત્યારે એની રૂપરેખા ખાલી આપું તો આ ત્રણ સમીકરણ જે અગાઉ મેં લખ્યા હતા એ ત્રણ સમીકરણો આગળ જતા સમતલ દર્શાવશે. સમતલ કાં તો ત્રણે એક અનન્ય બિંદુએ છેદે એટલે આપણે અનન્ય ઉકેલ મળે, અને કાં તો ન છેદતા હોય કારણ કે ત્રણેય સમતલોમાંથી એવું થાય કે બે સમતલ એકબીજાને સમાંતર હોય, અલગ અલગ ભાગમાં હોય તો છેદતા જ ન હોય ત્રણેય સમતલો એક સાથે, અને એક સમતલ ઉપર બીજું, બીજા સમતલ ઉપર ત્રીજું. તમે તમારા બુકના 3 પેજ વિચારો તો હું તમને એમ કહું કે આ કેટલા અને છેદ બિંદુઓ છે, તો અનંત છેદ બિંદુઓ છે. આ એમાંની એક રીત અનંત ઉકેલ મળે. એટલે એ તો આગળ જતા સમતલમાં અત્યારે કોઈ એની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે આપણે વિકલ્પ સ્વરૂપે આટલું યાદ રાખી શકાય, જો શ્રેણી કે આપેલો હોય નોટ ઇક્વલ ટુ 0 થાય અને det એ અનંત ઉકેલ મળે. det એ 0 થાય તો 1 મિનિટ સ્ટોપ, det એ 0 થાય તો 1 મિનિટ સ્ટોપ એવું યાદ રાખીશું. કેમ? તો કે det એ 0 હોય તો આપણે એમ યાદ કરવાનું એડજોઇન્ટ a b ઇન્ટુ 0 થાય છે, એડજોઇન્ટ a ઇન્ટુ b 0 થાય છે તો અનંત ઉકેલ. એડજોઇન્ટ a ઇન્ટુ b નોટ ઇક્વલ ટુ 0 તો ઉકેલ ના મળે. આટલી એની રૂપરેખા સ્વરૂપે આ 3 પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે દાખલાઓ ગણવા માટે. અને આમાંથી જ ઘણી બધી વાર કંઈક ને કંઈક વિચારતા કરી મૂકે એ પ્રકારના JWMCQ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યાર સુધી જે રીત મેળવી સુરેખ સમીકરણ સહતી પણ સમપરિમાણ ન હોય તેવી, એટલે એવું પણ ટાઇટલ આપી શકાય સુરેખ સમીકરણ સમપરિમાણ ન હોય તેવી સહતીના ઉકેલની વાત વિચારી છે. તો પહેલા તો આપણે એ જોઈ લઈએ સુરેખ સમીકરણ સહતી જો સમપરિમાણ હોય તો એનું સ્વરૂપ કેવું હોય. સમપરિમાણ સુરેખ સમીકરણ સહતીમાં હંમેશા અચળાંક પદના સ્થાને d1 d2 d3 0 જ આપેલો હોય તો આવા પ્રકારની સમપરિમાણ સહતી કહેવાય, સુરેખ સમપરિમાણ સહતી કહેવાય. આનો આગળ જતા આપણે MCQમાં દાખલામાં એવો ઉપયોગ કરશું કે એની થોડીક મેથડ અલગ થઈ જશે, વિચારવાનું અલગ થઈ જશે. એટલે અત્યારે નોંધ સ્વરૂપે કે આવી સમીકરણ સહતી આપેલી હોય તો સુરેખ સમીકરણ સહતી પણ સમપરિમાણ કહેવાય. બરાબર. હવે બીજા જે પરિણામ છે અગત્યના સૂત્રો સ્વરૂપે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કદાચ એક સાથે યાદ ન રહીએ તો આપણે જેમ જેમ MCQમાં ઉપયોગ કરતા જશું એમ યાદ કરાવતો જઈશ, અને થોડીક ટ્રીક સાથે યાદ રાખવું. સાબિતી પણ મળે, પણ બધી સાબિતી લેવા જાય તો મૂળ હેતુ આપણો સૂત્રનો પાછો કે ભાઈ યાદ રહી જવું જોઈએ, ઉપયોગ થવો જોઈએ એ લઈ જાય. એટલે સાબિતીમાં પડતા નથી જાજી, સમજૂતી આપીશ બધાની, પણ સમજૂતી કરતાંય આપણે વધારે બેસ્ટ વે એ સૂત્ર સ્વરૂપે બરાબર યાદ રહેવું જ જોઈએ. તો અહીંયા એવું લખેલું છે બીજું પરિણામ એડજોઇન્ટ a એટલે શ્રેણિકનો સહયોજ શ્રેણિક જ્યારે મેળવતા હોય ત્યારે એનો det મેળવીએ. એટલે એડજોઇન્ટ a નો det શું થાય તો કે det a રેઝ ટુ n માઇનસ 1 જેટલી કક્ષાનો ચોરસ શ્રેણિક જે આપેલો હોય એના કરતાં એક ઓછું એટલો જ હંમેશા જવાબ આવે. તો ઘણી બધી વાર ઉપયોગ આવશે શોર્ટકટ MCQ સ્વરૂપે. સમજૂતી માટે હું એમ કહું આપણા માટે પરિણામ કંઈક જાણીતા છે. a ઇન્ટુ એડજોઇન્ટ a લઈએ ત્યારે આપણે ધ્યાન આવે a ઇન્ટુ એડજોઇન્ટ a સાબિતી સમજૂતી માટે લઈએ કે a ઇન્ટુ એડજોઇન્ટ a નો જવાબ શું થાય તો det a ઇન્ટુ i યાદ કરીએ. તો હવે આના ઉપરથી જ આપણે વિચારવાનું છે
કે ડેટ એ ઇન્ટુ આઈ થાય. એમાંય આપણે માનો કે 3 કક્ષાનો જે આપણે લીધો હતો ચોરસ શ્રેણી, તો એનો ડેટ જોઈએ છે. એનો મીનિંગ આ બંને બાજુ ડેટ લાગુ પાડતા. જ્યારે અહીંયા ડેટ લાગુ પાડીએ ત્યારે એ સ્વતંત્ર પણ થાય. એવું પણ આપણી પાસે પરિણામ છે કે જો શ્રેણી બે ગુણાકારમાં હોય અને એને ડેટ આપો તો સ્વતંત્ર આપો તો કાંઈ વાંધો નથી. એટલે આપણું પરિણામ આવી જશે ડેટ એ એડજોઇન્ટ એ. અને અહીંયા જે છે એ એકમ શ્રેણિક થાય પણ 3/3 નો, અને આ એની સાથે ગુણાયેલા હોય. એટલે અહીંયા ખરેખર શું બને જ્યારે નિશ્ચયક બને ત્યારે, તો કે 3 કક્ષાવાળો એક ડેટ અહીંયા હોય, એક ડેટ અહીંયા હોય અને એક ડેટ અહીંયા હોય. કહેવાનો મીનિંગ કે ડેટ એનો ક્યુબ સામાન્ય મળે. જ્યારે તમે નિશ્ચયક સ્વરૂપે વિચારશો તો જમણી બાજુમાં ડેટ એનો ક્યુબ બહાર આવી જશે. એટલે કે આ ડેટ અંદર લઈ જાઓ તો પહેલી હારમાં છે, બીજી હારમાં છે, ત્રીજી હારમાં છે, ત્રણેયમાંથી સામાન્ય કાઢીએ તો ડેટ એનો ક્યુબ બહાર આવે. તો જ્યારે અહીં સેપરેટ આપી દીધા છે એડજોઇન્ટ અને નિશ્ચયક, એકવાર ઉડી જાય. આ એકવાર પદ ઉડવાથી આપણા માટે ડેટ એનો સ્ક્વેર. એટલે આ પરિણામ થઈ ગયું એડજોઇન્ટ એનો ડેટ હંમેશા ડેટ એ એના કરતા જે કક્ષા આપેલી એના કરતા એક ઓછી આવે. તો અહીંયા અહીં સમજૂતી માટે છે. એટલે અહીંયા બહુ શોર્ટકટમાં મેં આપેલી છે સાબિતી, માત્ર જાણકારી માટે. જો કોઈ વિદ્યાર્થી ડિટેલમાં જોતી હોય તો મને વોટ્સઅપ કરી મંગાવી શકે મારી પાસે. માત્ર સમજૂતી માટે ક્યાંય સાબિતી પૂછાવાની નથી. તો એડજોઇન્ટ એ નો ડેટ ડેટ એ રેસ ટુ n-1 થાય. આપણે એ સૂત્ર સ્વરૂપ યાદ રાખીએ. ત્રિક સ્વરૂપ એવું એક વખત એડજોઇન્ટ એ આવ્યું તો એક બાદ થાય. એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ. હવે અહીંયા નિશ્ચયકની વાત નથી, બરાબર ધ્યાનમાં રાખજો. તો હંમેશા શ્રેણિક જ આવશે. પણ બે વખત એડજોઇન્ટ આવ્યું તો ડેટ એની બે ઘાત ઓછી થાય જે હોય એના કરતા n-2. અને શ્રેણિક તો છે જ, કારણ કે અહીંયા શ્રેણિક છે એટલે એ મૂકી દેવાનું. તો આવું ત્રિક સ્વરૂપે યાદ રાખી શકાય કે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ એટલે કે બે વાર એડજોઇન્ટ આવ્યું તો શ્રેણિક લખવાનું છે. તો ડેટ એ રેસ ટુ n-2 અને ગુણાકારમાં આ રીતે સ્વરૂપ યાદ રાખીશું. આ અગત્યનું એ ઇન્વર્સ નો નિશ્ચયક મેળવો. એ ઇન્વર્સ શ્રેણિક હોય એનો નિશ્ચયક મેળવો કે 1/ડેટ એ કરતા બે જવાબ સરખા જ થાય. આમ તો સાબિતી ત્યાં જ દેખાય છે. આવું ક્યારે? ડેટ એ નોટ ઇક્વલ ટુ 0 હોય, એટલે કે સામાન્ય શ્રેણિક હોય એના માટેનું આ સૂત્ર છે. તો આપણે ખબર છે a ઇન્ટુ a ઇન્વર્સ બરાબર આપણા માટે હંમેશા હું એકમ શ્રેણિક. આમાં જ સાબિતી દેખાય છે વિદ્યાર્થી મિત્રો. જો કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા ડેટ એટલે કે નિશ્ચયક લાગુ પાડે, હવે સ્વતંત્ર આપે ડેટ એ ઇન્વર્સ નો ડેટ અને 1 થઈ જાય, એકમ શ્રેણિકનો નિશ્ચયક 1 આપે, એ ઇન્વર્સ નો ડેટ એટલે 1/ડેટ એ. આ પણ સાબિતી માત્ર સમજૂતી માટે છે. હવે પછીના સૂત્રો આપણે ઉપયોગ કરેલો છે પાંચમા સૂત્રનો. એ બી ઇન્વર્સ તો શું થાય હંમેશા બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. એમાં શરત આપણે ખબર હોવી જોઈએ બંને સામાન્ય શ્રેણિક હોય તો જ વ્યસ્તની વાત થાય અને ગુણાકાર સ્વરૂપે શક્ય હોય. તો એ બી ઇન્વર્સ બરાબર હંમેશા બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. આ શ્રેણિક ચેપ્ટરમાં પણ આપણે અગાઉ જોઈ લીધું છે. અહીંયા નિશ્ચયકની સાથે શ્રેણિક આવ્યો એમાં પણ યાદ કરીએ. એડજોઇન્ટ એ બી વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી એવું યાદ રાખી શકો. આપણે પરિવર્તનમાં પણ આવતું, વ્યસ્તમાં પણ આવે. અને બે શ્રેણિકોનો ગુણાકારનો એડજોઇન્ટ લેવાનો તો ઉલટું કરી નાખવાનું. એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ. આ રીતે આપણે લખી શકાય. હવે એડજોઇન્ટ એ અને એની માથે -1 એટલે ઇન્વર્સ. તમે જે સહવ્યસ્ત શ્રેણિક મેળવેલો છે એનો ઇન્વર્સ મેળવવો હોય તો ફરી પાછું મેં કીધું એમ આને નજીકના પરિણામ યાદ કરો તો પણ સાબિત થઈ જાય કે ભાઈ 1/ડેટ એ ઇન્ટુ એ. કોના ઉપરથી? તો આપણે ખબર છે a ઇન્ટુ એડજોઇન્ટ એ કેટલા થાય? a ઇન્ટુ એડજોઇન્ટ એ ડેટ એ. એના ઉપરથી તમે જાતે સાબિત કરી શકો. પણ આપણે અત્યારે સમજૂતી માટે પરિણામ એવું યાદ કરીએ કે એડજોઇન્ટ એનો વ્યસ્ત આવે. એડજોઇન્ટ એનો વ્યસ્ત એટલે હમણાં આપણે કંઈક એવું જોયું હતું. તો શ્રેણિક તો રહે છે પણ 1/ડેટ એ લાગુ પાડી જાય. તો એને પણ આપણે સાબિત કરવા માટે a ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર ઉપરથી પરિણામ સાબિત કરી શકીએ. જરૂર નથી અત્યારે. એડજોઇન્ટ એનો ડેશ વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. એડજોઇન્ટ એનો ડેશ એટલે સહવ્યસ્ત શ્રેણિક નો પરિવર્ત લ્યો કે પછી પહેલા પરિવર્ત મેળવો અને પછી સહવ્યસ્ત લ્યો. બંનેના જવાબ ઇક્વલ જ આવશે. આ એક સાથે 8 સૂત્રો લખી દીધા છે. જેમ જેમ આપણે દાખલાઓમાં એમસીક્યુનો ઉપયોગ કરશું એમાં આપણને સરળતાથી યાદ રહેતું જશે. અને એવું બને કે કદાચ તમારે ફેસબુકના લાસ્ટ પેજ ઉપર આ બધા સૂત્રો લખી લેવા, શ્રેણિકમાં પણ નિશ્ચયકમાં પણ. જ્યાં પણ આનો ઉપયોગ આવે તો રિફર કરી અને એનો યુઝ કરો. અત્યારે જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરતા જશું એમ બધા યાદ રહી જશે.